જાફરાબાદ ખાતે નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય હીરા સોલંકીના વરદ હસ્તે ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। જાફરાબાદમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે, ત્યારે જાફરાબાદ નગરપાલિકા પાસે 2 વર્ષથી ફાયર ફાઈટર બંધ હાલતમાં પડ્યા હતા। જ્યારે આજ રોજ ગિરિરાજ ચોક ખાતે નવા ફાયર ફાઈટરનું લોકાર્પણ કરતા જાફરાબાદના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે જાફરાબાદના દરેક સમાજના આગેવાનો, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, જાફરાબાદ શહેર ભાજપ સંદીપ શિયાળ, નગરપાલિકા સ્ટાફ, વેપારી એસોસિએશન અને ગ્રામજનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।